એવામાં જો આપણા પિતૃ આપણેથી નારાજ હોય તો આપણને કઈ રીતે ખબર પડી શકશે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, થોડા સમય બાદ પિતૃ પક્ષ શરૂ થશે અને આ પિતૃ પક્ષના સમયગાળામાં આપણે આપણા પિતૃઓને યાદ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, પરંતુ ઘણીવાર આપણી થોડી બેદરકારી આપણા માટે નુકસાન પણ નોંધી શકે છે. એવામાં જો આપણા પિતૃ આપણેથી નારાજ હોય તો આપણને કઈ રીતે ખબર પડી શકશે? પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લોકો શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તો તેમને ઘણી અડચણો અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો જેવી રીતે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે આપણે પૂજાપાઠ કરીએ છીએ, એવી જ રીતે પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શ્રાદ્ધ, કર્મ અને તર્પણની વિધિ કરાય છે. હવે જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને ઘણી બધી પરેશાની એટલે કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો હવે પ્રશ્ન એ હશે કે આપણને ખબર કઈ રીતે પડે કે આપણને પિતૃદોષની સમસ્યા સતાવી રહી છે? તો ચાલો પિતૃદોષના લક્ષણ વિશે જાણીએ. તો શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય અને ઘણા પ્રયત્નો થઈ ગયા બાદ પણ તેમનો વંશવેલો આગળ ન વધતો હોય તો એવા વ્યક્તિમાં સંતાન પ્રાપ્તિ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. હવે આના સિવાય ઘરમાં પીપળાનો છોડ ઉગાડવો એ પણ એક પિતૃદોષનું લક્ષણ માનવામાં આવે છે. તમારા ઘરના આંગણામાં, ઘરની તિરાડોમાં જો પીપળાનો છોડ ઉગે તો એ પિતૃદોષની નિશાની છે. જો કોઈ વ્યક્તિ સખત મહેનત કરે બાદમાં પણ નોકરી અથવા વ્યવસાયમાં સમસ્યાનો સામનો કરે છે તો આ પણ એક પિતૃદોષનો સંકેત છે. બાળકોનું સતત બીમાર પડવું એ પણ એક પિતૃદોષની નિશાની છે. કોઈ પણ કારણ વગર પરિવારના સભ્યો વચ્ચે વારંવાર ઝઘડા થવા એ પણ એક પિતૃદોષના લક્ષણ છે. અથવા તો જીવનમાં નાના મોટા અકસ્માતો અને અકસ્માતો મોટી સંખ્યામાં અથવા એક પછી એક જો થયા કરે તો એને પણ પિતૃદોષનો સંકેત માનવો જોઈએ. તો આ તો થઈ ગયા પિતૃદોષના સંકેતો. હવે જાણીએ કે જો પિતૃદોષથી છુટકારો જોઈતો હોય તો કયા ઉપાય કરી શકાય. તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃદોષની શાંતિ માટે પિતૃપક્ષ દરમિયાન તેમના નામ પર અન્ન અને જળ અર્પણ કરવું જોઈએ. પિતૃદોષમાંથી જો મુક્તિ મેળવવી હોય તો તમારે પિંડદાન, તર્પણ, પિતૃનું શ્રાદ્ધ કરવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન પિતૃના નામ પર દીપ પ્રગટાવવો જોઈએ. એવું મનાય છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે અને વંશજોને આશીર્વાદ આપે છે. તો દર્શક મિત્રો, આ એવા લક્ષણો છે જે આપણને પિતૃદોષ થવા પર મળતા હોય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.